આગળનો ક્વેશ્ચન છે વેનેઝુએલા ઉપર. તો કે વેનેઝુએલા જે છે એ રેપિડ રિકવરી પ્રાપ્ત કરી લીધેલી છે ઇકોનોમિક ક્રાઇસિસમાંથી, અને ત્યાંના લોકો જે ઇમિગ્રેટ થતા હતા, ફ્લીંગ ભાગી અને જતા રહેતા હતા બીજા દેશમાં, એણે અટકાવી દીધેલું છે. જો અહીંયા તમે મોસ્ટ ટાઈમથી સમજો, ઘણી બધી વાર સ્ટેટમેન્ટ જે છે ને એ આવા બાઉન્સર આપી દીધેલા હોય. મેં તમને ઓલું એક વિડીયો બનાવેલો હતો તુક્કા કઈ રીતે મારવા, એમાં મેં કીધેલું હતું કે ઘણી બધી વાર જે છે ને એ હવામાં વાત કરેલી હોય. આ એવી જ વસ્તુ છે. અહીંયા શું કીધું છે કે વેનેઝુએલા હેઝ અચીવડ એ રેપિડ રિકવરી ફ્રોમ ઇકોનોમિક ક્રાઇસિસ, કે વેનેઝુએલાએ જે છે એ ઇકોનોમિક ક્રાઇસિસમાંથી રેપિડ રિકવરી પ્રાપ્ત કરેલી છે. પહેલાં તો વેનેઝુએલાએ હજી રેપિડ રિકવરી પ્રાપ્ત કરી જ નથી. વેનેઝુએલા ઘણા લાંબા સમયથી જે છે એ ફડચામાં છે. ઇકોનોમિક ક્રાઇસિસ અહીંયા જોવા મળે છે, અહીંયા આર્થિક તંગી જોવા મળે છે, ઇન્ફ્લેશન જે છે, ભાવ વધારો એ ખૂબ વધી ગયો છે. એક કોફી ખરીદવી હોય તો રિક્ષા ભરી અને જે છે એ પૈસા લઈ જવા પડે, કારણ કે મોંઘવારી જે એટલી બધી છે, એટલી બધી છે. તો ઇન શોર્ટ વેનેઝુએલાની અંદર ડખા ચાલે છે, ઇકોનોમિક ક્રાઇસિસ ચાલે છે, અને એનું હજી સમાધાન જ નથી થયું. તો આ તો એમ કહે છે કે રેપિડ રિકવરી, અહીંયા રિકવરી થઈ ગઈ છે. તો પહેલું વિધાન જ ખોટું પડી જાય છે, અહીંયા રિકવરી થઈ નથી. બીજું એવું કહે છે કે વેનેઝુએલા પાસે વિશ્વના સૌથી મોટા ઓઇલ રિઝર્વ, વિશ્વના સૌથી વધુ, વર્લ્ડ્સ લોંગેસ્ટ ઓઇલ રિઝર્વ, વિશ્વના સૌથી વધુ તેલના ભંડારો આવેલા છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. આની ઉપર મેં આની પહેલાં પણ 2-3 વર્ષ પહેલાં વિડીયો બનાવેલો હતો, અને ત્યારે પણ મેં તમને સમજાવેલું હતું કે લોકોના મગજમાં એવું કન્ફ્યુઝન હોય કે સૌથી વધુ ઓઇલ રિઝર્વ જે છે તો એ તો કે ઈરાકમાં હશે, કાં ઈરાનમાં હશે, કાં સાઉદી અરેબિયા હશે, અથવા તો ક્યાંક ને ક્યાંક ગલ્ફ કન્ટ્રીઝની અંદર હશે. પરંતુ એવું નથી. જે ઓઇલ રિઝર્વ સૌથી મોટા વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઓઇલ રિઝર્વ જે છે એ વેનેઝુએલાની અંદર જોવા મળે છે. તમને એવું લાગશે, બીજો પ્રશ્ન એ છે કે ભાઈ વેનેઝુએલામાં એટલા ઓઇલ રિઝર્વ છે, તો તેમ છતાં પણ અહીંયા ઇકોનોમિક ક્રાઇસિસ કેમ આવી ગયું? અહીંયા એટલા ડખા કેમ ચાલે છે? અહીંયા એટલો ભાવ વધારો, ઇન્ફ્લેશન, ફુગાવો જે છે એ કેમ થઈ ગયું? એની પાછળ અહીંયા તમારે સમજવાનું છે કે ખાલી આપણી પાસે નેચરલ રિસોર્સિસ હોવા જરૂરી નથી. એ નેચરલ રિસોર્સિસને એક્સટ્રેક્ટ કરવા એની માટેની ટેકનોલોજી હોવી, એની માટેની સ્કિલ્ડ મેન પાવર હોવું, એની માટેનું કેપિટલ હોવું, એની માટેનું હ્યુમન કેપિટલ હોવું, એની માટેનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ હોવું, આ બધી વસ્તુ પણ જરૂરી છે. ખાલી તમને જે છે એ નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો હોય એટલે તમારી ઇકોનોમી દોડવા માંડે એવું નથી. એને ટેપ કરવા માટે, એના પોટેન્શિયલને યુટિલાઇઝ કરવા માટેની શક્તિ, સ્કિલ, આવડત, પૈસા, ટેકનોલોજી, આ બધી વસ્તુ પણ હોવી જોઈએ. અને ઘણી બધી વાર આને જે છે એ શું કહેવામાં આવે છે તો કે બ્લેક કર્સ પણ કહેવામાં આવે છે, અથવા તો નેચરલ કર્સ પણ કહેવામાં આવે છે, નેચરલ રિસોર્સિસ કર્સ પણ કહેવામાં આવે છે. કે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળેલું છે કે જ્યાં બહુ જોરદાર પ્રકારના નેચરલ રિસોર્સિસ હોય ને, એ જ બ્લેક એટલે કે અંધારામાં, ડાર્ક ઇકોનોમીની અંદર જીવતા હોય. જેમ કે આફ્રિકા ખંડની અંદર તો બધા ખંડ કરતાં સારા એવા ઘણા સારા રિસોર્સિસ, નેચરલ રિસોર્સિસ છે. તેમ છતાં પણ અહીંયાની ઇકોનોમી જે છે એ એટલી ઝડપથી દોડતી નથી. ભારતની અંદર જ વાત કરીએ તો કે આ ઝારખંડ ને ઓડિશા ને આ બધા જે છે, ત્યાં પણ નેચરલ રિસોર્સિસ જે છે એ ઘણા જોવા મળે છે. તેમ છતાં પણ અહીંયાની જીડીપી, યાની ઇકોનોમી, યાની જીએસટીપી જે છે એ બીજા રાજ્યો કરતાં પાછળ જોવા મળે છે. પોવર્ટી, ગરીબી જોવા મળે છે. તો આને એક કોન્સેપ્ટ આપેલો છે કે નેચરલ કર્સ, અથવા તો નેચરલ રિસોર્સિસ કર્સ, કે જ્યાં બ્લેક ડે, ડાર્ક ડે એવું પણ કહેવામાં આવે છે. બરાબર. ઇન શોર્ટ એટલું યાદ રાખો કે વેનેઝુએલામાં વિશ્વના સૌથી મોટા ઓઇલ રિઝર્વ છે. અહીંયા જો હવે મેં તમને આ વાત કીધી ને, તો મેઇન્સ પરીક્ષાની અંદર અમુક વાર એસે લખવાનું હોય કે કંઈ પણ વસ્તુ લખવાની હોય, તો અહીંયા તમે જે છે ને એ આ વસ્તુનું ઉદાહરણ પણ ટાંકી શકો છો કે ભાઈ ખાલી નેચરલ રિસોર્સિસ હોવા જ જરૂરી નથી. નેચરલ રિસોર્સિસ હોવાની સાથે જે છે એ કેપિટલ પણ હોવું જરૂરી છે, સ્કિલ હોવી પણ જરૂરી છે, હ્યુમન કેપિટલની પણ જરૂરી છે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ જરૂરી છે, ત્યાંની સરકારની પોલિસી પણ વ્યવસ્થિત હોવી જરૂરી છે. માત્ર એક જ વસ્તુ હોવાથી બધી વસ્તુ થઈ જતી નથી. તો નિબંધ લખતા હોય, વિચાર વિસ્તાર લખતા હોય, કે કોઈ પણ આન્સર લખતા હોય, તો એની અંદર તમે આ વેનેઝુએલાના ઉદાહરણ દ્વારા આ સમજાવી પણ શકો છો કે ભાઈ બધી વસ્તુનું કોમ્બિનેશન હોવું જરૂરી છે, તો જ જે છે એ સફળતા પ્રાપ્ત કરી શકાય.